બનાસકાંઠાના થરાદ ખાતેના ડેલ ગામે થયેલા ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરીને અંજામ આપેલા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી। મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસ સક્રિય થઈ હતી। આરોપીઓ વિરુદ્ધ 6 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ ત્રણેય આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી। બનાસકાંઠાના થરાદ ખાતેના ડેલ ગામે ચોરીને અંજામ આપેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ રહેણાંક મકાનમાં ચોરી કરીને સોના ચાંદીના દાગીના લઈ ફરાર થયા, જે બાબતે મકાન માલિકે પોલીસને ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસ સક્રિય થતા 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ વિરુદ્ધ અગાઉ એક માવસરી પોલીસ સ્ટેશનમાં, 2 વાવ પોલીસ સ્ટેશનમાં અને 3 થરાદ પોલીસ મથકે આમ કુલ 6 ગુના નોંધાયા છે। થરાદ પોલીસ અને અમારા એબ્સ્કોન્ડર સ્કોડ છે એમના સભ્યોએ ગુનો ડિટેક્ટ કરેલ છે અને એમાં કુલ આરોપી 3 પકડાયેલા છે અને તમામ મુદ્દામાલ જે ડેલ ગામની ચોરી થઈ હતી અને તમામ મુદ્દામાલ લગભગ આવી ગયો છે। આ સિવાય પણ આ રીઢા ચોર છે। આ સિવાય પણ એણે ટોટલ અમારા 5 ગુનાઓ બીજા એટલે ડિટેક્ટ થયેલા છે। એટલે આમ કુલ ટોટલ 6 ગુના